નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 9 માર્ચ 2025 અને રવિવારનો દિવસ છે। રવિવારનો દિવસ છે એટલે આપણી કોઈ પણ ચીજ વસ્તુઓના માર્કેટિંગ યાર્ડના વેપારના ભાવ આપણા સુધી ન આવે, કારણ કે આજે તમામ માર્કેટિંગ યાર્ડો બંધ હોય। પણ વીતેલા આખા અઠવાડિયા દરમિયાન જે કાંઈ આપણા અગત્યના કૃષિ ઉપજો જે કાંઈ હોય એના જે ભાવ થયા અને એમાં જે ફેરફારો આવ્યા હોય અને જે મુદ્દે આપણને થોડી ઘણી ચિંતા રહેતી હોય એ પૈકીનો એક પાક છે આપણા ઘઉંનો પાક। આવતા દિવસોમાં આપણને આપણા ઘઉંના પાકના ભાવમાં વધારો મળી શકે કે અત્યારે જે પ્રમાણે આપણે વેચી રહ્યા છીએ એ જ પ્રમાણે આપણે વેચવું પડે। તો ખેડૂત ભાઈઓ, અત્યારના દિવસોમાં આપણે વીતેલા આખા અઠવાડિયા દરમિયાન જે ઘઉં આપણા વેચ્યા એમાં ધીમે ધીમે આપણે ઘસાતા રહ્યા છીએ અને ગઈકાલે શનિવારના દિવસના બજારના હિસાબથી આપણે જોઈએ તો આપણો મીડિયમ દરજ્જાનો માલ 480 રૂપિયા સુધી નીચે આવી ગયો છે। 480 થી 500 રૂપિયા સુધી માંડ માંડ પહોંચે છે। ત્યાર પછી સારો માલ જે આપણો છે એ 500 રૂપિયાથી શરૂ થઈ અને 530-35 અટકી જાય છે અને ખૂબ સારો માલ આપણો હોય તો 530-35 રૂપિયાથી લઈ અને 560-65 કે 70 રૂપિયા સુધી આપણો માલ પહોંચે છે। એકંદર આપણો માલ અત્યારે ઘઉંનો આપણે જોઈએ તો 500 રૂપિયાથી લઈને 560 રૂપિયા સુધી આપણે વેચી રહ્યા છીએ। હવે આ પ્રમાણે જે વેચી રહ્યા છીએ આપણે માલ, એ માલ આજથી 15 દિવસ પહેલા આ માલ આપણે લગભગ 625, 635, 640 કે 650 રૂપિયા સુધી વેચી રહ્યા હતા। ત્યાર પછી ધીમે ધીમે આવતા ઘસારાને અત્યારે અહીંયા સુધી ઘસારો પહોંચ્યો છે। સરકારના દબાણના કારણે ભાવો આ પ્રમાણે ઘટ્યા છે। સરકારના દબાણના કયા કયા કારણો છે? તો એક કારણ તો છેલ્લા 2 વર્ષથી છે કે એપ્રિલ 2023 થી સરકારે ઘઉંની નિકાસ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકેલો છે। એટલે આપણા દેશનો એક પણ ઘઉંનો દાણો દુનિયાના કોઈ પણ દેશના કોઈ પણ ખૂણા સુધી પહોંચવો શક્ય નથી। દુનિયાના કોઈ પણ ભાગમાં ઘઉંની ગમે તેટલી જરૂરિયાત હોય, ડિમાન્ડ હોય, ભાવ મળી શકે તેમ હોય તો પણ આપણા ઘઉં ત્યાં જઈ શકે એવી સ્થિતિ નથી। બીજું, સરકારે વીતેલા 15 થી 20 દિવસ દરમિયાન પોતાની પાસેનો ગયા વર્ષનો ઘઉંનો જે સંગ્રહિત સ્ટોક હતો એ સ્ટોકને ખુલ્લા બજારમાં સસ્તા ભાવથી વેચવા માટે કાઢ્યો છે અને પૂરેપૂરો માર્ચ મહિનો એનું વેચાણ ચાલુ રહેશે। એટલે એ મોટા જથ્થામાં જે કાંઈ માલ વેચાશે સરકાર પાસે જૂનો સંગ્રહિત માલ છે એમાંથી એની અસર પણ આપણા બજાર પર દેખાઈ રહી છે। અને ત્રીજું કારણ, સરકારનો સ્ટોક મર્યાદાનો નિર્ણય। સૌથી વધારે અત્યારના દિવસોમાં કોઈ અસર કરતું કારણ હોય તો સરકાર તરફથી આવેલી સ્ટોક મર્યાદા છે। મોટામાં મોટો વેપારી કોઈ પણ હોય માત્ર 250 ટન જેટલો માલ જ પોતાને ત્યાં સંગ્રહ કરી શકે છે। ઘઉંની જુદી જુદી ચીજ વસ્તુઓ બનાવતા કારખાનાઓ એટલે કે પ્રોસેસિંગ યુનિટો જે કોઈ હોય છે એ પણ પોતાની જે દર મહિનાની કામકાજની માલની જરૂરિયાતની જે ક્ષમતા હોય છે એના કરતા અડધો જ માલ મહિનો પૂરો થયે એમની પાસે સ્ટોકમાં હોવો જોઈએ। એનાથી વધારે માલ પ્રોસેસિંગ યુનિટો પાસે હોય તો પણ સરકારને એ માન્ય નથી। એટલે કે કોઈ પણ પ્રોસેસિંગ યુનિટ પોતાનો આખા મહિનાનો માલ પણ સંગ્રહ ન કરી શકે, માત્ર અડધા મહિનાનો માલ જ પ્રોસેસિંગ યુનિટો સંગ્રહ કરી શકે। ત્યાર પછી નાના વેપારીઓ જે કાંઈ છૂટક વેચાણ કરે છે એમને માટે સરકારે માત્ર 4 ટનના સ્ટોકની મર્યાદા નક્કી કરી છે। કોઈ પણ દુકાનદાર 4 ટનથી વધારે માલ પોતાના ગોડાઉનમાં પોતાની દુકાન પર ન રાખી શકે। એટલે આ જે સ્ટોક મર્યાદા છે એ સ્ટોક મર્યાદા બજારને બહુ મોટી મુશ્કેલી રૂપ થઈ રહી છે અત્યારે, એટલા માટે કે કોઈ મોટા વેપારીઓ 3 મહિના 4 મહિના કે આગામી 6 મહિના સુધી પોતાના વેપારની જરૂરિયાત પ્રમાણેનો માલ ખરીદી અને એને સાફ સફાઈ કરી અને જુદા જુદા પ્રમાણમાં એને સંગ્રહિત કરવા માંગતા હોય તો પણ ન કરી શકે એવી સ્થિતિમાં સરકારે એમને લાવી અને મૂકી દીધા છે અને પરિણામે બજારમાંથી એ લોકો કોઈ મોટા જથ્થામાં માલ ખરીદી શકતા નથી। સાથે સાથે આપણી જે ઘરેલું જરૂરિયાતો હોય છે, ઘઉં મોટા ભાગે આપણા દેશની અંદર લગભગ વાર્ષિક ભરવાનો રિવાજ હોય છે, પણ વાર્ષિક ભરવાનો જે કાંઈ રિવાજ હોય છે એ રિવાજની જે પદ્ધતિ છે એ પદ્ધતિ પ્રમાણે મોટા ભાગની ખરીદી એપ્રિલ મહિનાથી શરૂ થતી હોય છે। જ્યારે આપણી સ્થાનિક ખરીદી નીકળે ત્યારે કદાચ 5-10 રૂપિયા કે 25 રૂપિયા આપણને ભાવમાં વધારો મળી શકે। હવે અત્યારે આ જે પરિસ્થિતિમાં આપણે છીએ આમાંથી નીચેની તરફ જઈ શકીએ છીએ ભાવમાં, એવી કોઈ શક્યતાઓ છે?
તો એમાં પણ આપણે ના પાડી શકીએ એવી સ્થિતિ આપણી નથી. એટલા માટે કે સરકારના વર્તુળો પર જે ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચાઓમાં એક ચર્ચા એવી પણ છે કે ઘઉંના ભાવને હજી નીચે લાવવા જોઈએ અને નીચે લાવવા માટે સરકાર પાસે બાકી બચેલું એક હથિયાર જે છે એ છે આયાતનું. અને કદાચ સરકાર આવતા દિવસોમાં આયાત છૂટ આપે, કોઈ પણ પ્રકારના શુલ્ક વિના ઘઉંની આયાત છૂટ આપે ભારતની અંદર, અને એ પણ રશિયાથી મગાવવાની છૂટ આપે, તો એની અસર આપણા બજાર પર નકારાત્મક પણ પડી શકે છે. આ નિર્ણય જો સરકાર ન કરે તો અત્યારે એને જે જુદા જુદા 3 રૂપમાં ઘઉંના પાકના ભાવને દબાવવાના જે પ્રયાસો કર્યા છે એ પ્રયાસોની અસર તો બજાર પર અત્યારે છે જ. એટલે અત્યારના દિવસોમાં જે ભાવથી આપણે ઘઉં વેચી રહ્યા છીએ એ ભાવમાં નજીકના દિવસોમાં કોઈ ખાસ સુધારો થવાનું આપણને ચિત્ર અત્યારે દેખાઈ રહ્યું નથી. સામે સરકાર જો નિર્ણય કરે આયાતનો તો હજી આપણને ઘટાડા તરફ બજાર લઈ જઈ શકે છે. પણ સાથે સાથે આગામી દિવસોમાં આપણી ઘરેલું જરૂરિયાત જે કાંઈ છે એની ખરીદી નીકળે ને એનો આધાર મળે ને સાથે સાથે સરકારને પોતાને આ વર્ષમાં જે ઘઉં ખરીદવા છે સ્ટોરેજ માટે, એ ઘઉં ખરીદવાનું લક્ષ્યાંક જે સરકારનો 3 કરોડ ટનનો છે એમાંથી સરકાર અડધા પોણા જથ્થા સુધીનો માલ પણ આવતા મહિના દરમિયાન જો ખરીદવાની ઝડપ સરકાર વધારે તો આપણા ભાવ જળવાઈ રહેવાની શક્યતાઓ બને છે. કારણ કે સરકાર જે ખરીદી કરવાની છે એ ખરીદી માટે સરકારે આ વર્ષમાં જાહેર કરેલી એમએસપી છે 2425 રૂપિયા, એટલે કે 1 મણનો ભાવ છે 485 રૂપિયા. પણ સાથે સાથે રાજ્ય સરકારો એના પર જે બોનસ આપી શકે છે એ બોનસ આપવાના મુદ્દે મધ્યપ્રદેશ રાજ્ય સરકારે પ્રતિ ક્વિન્ટલ 175 રૂપિયાનું બોનસ આપવાની જાહેરાત કરી છે. એટલે કુલ મળી અને 2600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના મધ્યપ્રદેશની અંદર ભાવ થશે સરકારી ખરીદીના. એટલે 1 મણ 520 રૂપિયામાં સરકાર મધ્યપ્રદેશમાં ખરીદશે. રાજસ્થાન સરકારે 150 રૂપિયા બોનસ જાહેર કર્યું છે. એટલે રાજસ્થાનમાં જે કાંઈ ખરીદી થશે એ ખરીદી થશે 515 રૂપિયા 20 કિલો. ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે પણ 125 રૂપિયા બોનસ જાહેર કર્યું છે. એટલે ઉત્તર પ્રદેશ સરકાર પણ બોનસ પ્રમાણે ખરીદી કરશે. એટલે આ 3-4 મુખ્ય રાજ્યોમાંથી સરકાર ખરીદી કરે તો એ ખરીદીનું પ્રમાણ જળવાઈ રહે, જથ્થો સરકાર મોટા પાયે ખરીદે તો બજાર પર સામાન્ય રૂપમાં એક ટેકાની અસર બની રહે છે. આપણે ગુજરાતમાં ખરીદી હવે કેવી રીતે થઈ શકશે એ એક સવાલ શંકાના દાયરામાં એટલા માટે આવી જાય છે કે ધાનનું, મગફળીનું ગોડાઉન જે સળગ્યું છે એની અસર હવે પછી આપણી તમામ ખેત પેદાશોની ખરીદી પર અવશ્ય પડશે. ખરીદી ધીમી પડી જશે, કેટલાક કેન્દ્રો બંધ થઈ જશે અને જે કાંઈ થોડી ઘણી આપણી ખરીદી થશે ખેડૂતોની એ પૂરેપૂરી પજવણી અને પરેશાની પછી આપણી પાસેથી થોડો ઘણો માલ સરકાર ગુજરાતમાં ખરીદશે એવું અત્યારે ચિત્ર દેખાઈ રહ્યું છે. મિત્રો, આજના દિવસે ઘઉંના ભાવની પરિસ્થિતિ અને એના ઉપરના સરકારી નિયંત્રણો અને આગામી દિવસોમાં જે કાંઈ શક્યતાઓ નકારાત્મક કે સકારાત્મક આપણને દેખાઈ રહી છે એના પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.